જય માતાજી, જય બાબારી. મિત્રો, તારીખ 16/3/2025ના રોજ સાંજે 4 વાગે પોર કુડાસણ રોડ પર તુલસી પાર્ટી પ્લોટ ત્યાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સુંદર મજાનું સ્નેહ મિલન, જેમાં ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારો, આગેવાનો તથા બીજા સમાજના કલાકારોને પણ ભાવભર્યું આમંત્રણ છે. બધાનો સાથે મળીને આપણે સમાજની વાતો કરીશું, કલાકારોની વાતો કરીશું. જય માતાજી. જય માતાજી મિત્રો, જય ખોડિયાર, જય ઠાકોર સમાજ. મિત્રો, આવતીકાલે તારીખ 16/3/2025ના રોજ પોર કુડાસણ તુલસી પાર્ટી પ્લોટ આપણે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા અને ગુજરાતના મેગા સ્ટાર કલાકાર આપણા સૌના ચાહતા એવા વિક્રમભાઈ ઠાકોર દ્વારા સુંદર મજાનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ઠાકોર સમાજના દરેક કલાકારો, આગેવાનો પધારવાના છે. હું પણ આવવાનો છું, જેનો સમય છે સાંજે 4 વાગે. તો દરેક મારા ક્ષત્રિય ઠાકોર સમાજને વિનંતી કે જરૂરથી પધારજો. જય માતાજી, જય ખોડિયાર, જય ઠાકોર સમાજ. મિત્રો, આવતીકાલે 16/3 એટલે કે પોરગામ કુડાસણ રોડ તુલસી ફાર્મમાં સ્નેહ સંમેલનનું સુંદર મજાનું આયોજન છે. તેમાં આપણા ઠાકોર સમાજના કલાકારો, ઠાકોર સમાજના મોટા મોટા આગેવાનો તેમજ અન્ય સમાજના કલાકારો બધા ત્યાં પધારવાના છે. હું પણ આવવાનો છું અને આવતીકાલે અમારા મોટા ભાઈ સમાન અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર તેમજ ઠાકોર સમાજ દ્વારા સ્નેહ સંમેલનનું સુંદર મજાનું આયોજન રાખેલ છે. તો બધા મિત્રો, દરેક માતા બહેનો ભાઈઓ બધા પધારજો. આવતીકાલે પોરગામ કુડાસણ રોડ તુલસી ફાર્મમાં સ્નેહ સંમેલનનું સુંદર મજાનું આયોજન રાખેલું છે. તો બધા પધારજો. નમસ્કાર બધાને, જય માતાજી, જય બાબારી, જય ઠાકોર સમાજ. મિત્રો, કાલે 16 તારીખ 3જો મહિનો સાંજે 4 વાગે પોર કુડાસણ રોડ તુલસી પાર્ટી પ્લોટની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા અને અમારા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર દ્વારા સુંદર મજાનું એક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ સંમેલનની અંદર ક્ષત્રિય સમાજના દરેક કલાકાર સાથે અન્ય કલાકાર અને સમાજના આગેવાનો, તમામ વડીલો પધારવાના છે. તમારા તમામ ચાહકોને, તમામ ભાઈઓ બહેનોને મારા તરફથી, આખા ઠાકોર સમાજ તરફથી અને ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર તરફથી બધા મિત્રોને ભાવભર્યું આમંત્રણ છે. અમે પણ આવવાના છીએ, તમે પણ આવજો. બધાને જય માતાજી, જય બાબારી, જય રામાધણી. જય માતાજી, જય ઠાકોર સમાજ. આ જે વિધાનસભાની અંદર દરેક કલાકારોને બોલાયા, બધું સોશિયલ મીડિયામાં ત્યાં ચાલુ જ છે. તો દરેક કલાકારોનો વિડીયો આ બનાવવો જોઈએ. જે બી ઠાકોર સમાજ હોય, જે બી આગેવાન છે, એમને પણ વિડીયો બનાવવો જોઈએ. કે તમે જ્યારે આંદોલન હોય, આ બધી સભા કરવાની હોય, ત્યારે તમે સેલિબ્રિટીને બોલાવો છો ઠાકોર સમાજના. તમારા સમાજને લઈ દોડવું હતું તો તમે સમાજના બોલાયા, અને આ ઠાકોર સમાજના કલાકારોને ભૂલી ગયા. વિક્રમભાઈએ જે વાત કરી, અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઊભી કરવાવાળા વિક્રમ ઠાકોર, ગુજરાતી ઇન્ડસ્ટ્રી ત્યાંથી બહાર આવી, તો તમને એટલી તો ખબર પડવી જ જોઈએ તો ભાઈ એમને બોલાવવા જોઈએ. પણ તમે તો હાવ આવું દરેક લોકોએ, હું તો આ વિડીયો આગળ બનાવવા જ જોઈએ, તો ખબર પડે આપણી સરકાર હાવ વધડી ના હોય. આપણા નેતાઓ જેટલા છે ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના, એમને બી થોડી ખબર પડવી જોઈએ. બસ આટલી અપીલ છે મારી. દરેકની અપીલ છે, મારે એકલાની નહીં. દરેક અમારા સમાજના આગેવાનો પણ ઘણા કહે છે કે ભાઈ આ વસ્તુને ન્યાય મળવો જોઈએ અને મળવો જ જોઈએ. જય માતાજી, જય ઠાકોર સમાજ.